હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 4 વિશે જાણકારી મેળવીશું. એની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 3 મેં મારી YouTube ચેનલ પર મૂકેલ છે, તે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 4 ના જે 5 પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. નીચેનામાંથી કોણ નાયબ વડાપ્રધાનના પદ પર રહી ચૂકેલ નથી? વિકલ્પ એ લલિત મોહન શર્મા, વિકલ્પ બી સરદાર વલ્લભભાઈ પટેલ, વિકલ્પ સી મોરારજી દેસાઈ કે વિકલ્પ ડી લાલકૃષ્ણ અડવાણી. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ લલિત મોહન શર્મા. પ્રશ્ન 2. દરેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા. આ ઉક્તિ કોની છે? વિકલ્પ એ જ્યોતિબા ફૂલે, વિકલ્પ બી રવિન્દ્રનાથ ટાગોર, વિકલ્પ સી નરસિંહ મહેતા કે વિકલ્પ ડી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 3. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? વિકલ્પ એ સરકારી સેવા, વિકલ્પ બી ફિલ્મ, વિકલ્પ સી પત્રકારત્વ કે વિકલ્પ ડી વિજ્ઞાન. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ફિલ્મ. પ્રશ્ન 4. સિંધુ સંસ્કૃતિની લિપિની માહિતી શેના પરથી મળે છે? વિકલ્પ એ મકાનોથી, વિકલ્પ બી વાસણોથી, વિકલ્પ સી મોહરોથી, વિકલ્પ ડી જળસંચયથી. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી મોહરોથી. પ્રશ્ન 5. ફ્રીડમ ફ્રોમ ફિયર પુસ્તકના લેખિકા કોણ છે? વિકલ્પ એ યુસુફઝાઈ મલાલા, વિકલ્પ બી સુષ્મા સ્વરાજ, વિકલ્પ સી હિલેરી ક્લિન્ટન કે વિકલ્પ ડી આંગ સાન સુકી. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી આંગ સાન સુકી. વિદ્યાર્થી મિત્રો, મેં જનરલ નોલેજના આજે જે તમને 5 પ્રશ્નો ભાગ 4 છે તેના વિશે જાણકારી આપી, જે તમને આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે તેવી મને આશા છે. આવા જ જનરલ નોલેજને લગતા પ્રશ્નો જોવા માટે મારી YouTube ચેનલને લાઇક કરો, શેર કરો અને હું જે કંઈ પણ વિડીયો મારી YouTube ચેનલ પર મૂકું છું તેની નોટિફિકેશન તમને ઝડપથી મળે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.